અમદાવાદમાં 7th ડે સ્કૂલ પર ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના સ્ટુડન્ટની હત્યા કરતા ચકચાર. અમદાવાદમાં ગઈકાલે 19 ઓગસ્ટ ખોખરાની 7th ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યારબાદ આજરોજ 20 ઓગસ્ટ 2025ની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું હતું. જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિત સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો વિદ્યાર્થીઓના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા જોતજોતામાં સ્કૂલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. સવારે 11 વાગે સ્કૂલના 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. અચાનક ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. સ્કૂલમાં પ્રવેશીને તોડફોડ પણ કરી હતી. સ્કૂલ બહાર 2000 કરતાં વધારે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ હાય હાયના નારા પણ લાગ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પગલે મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ એસીપી સ્કૂલે પહોંચ્યા હતા. સાથે જ બજરંગ દળ, વીએચપી, એબીવીપીના કાર્યકર્તાઓએ કેસરી ખેસ પહેરીને જય શ્રી રામના નારા લગાવ્યા પણ હતા. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે બળપ્રયોગ કરીને તમામ લોકોને સ્કૂલ પરિસરથી બહાર કાઢવા હતા અને બાદમાં સ્કૂલ ગેટ બંધ કરી દેવાયો હતો. આ વખતે લોકોએ પોલીસ વિરુદ્ધમાં પણ પ્રશાસન સામે પણ નારાઓ લગાવ્યા હતા. લાંબી સમજાવટ બાદ પણ લોકો માનવા તૈયાર થયા ન હતા. સ્થિતિને ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચે જેસીબી શરદ સિંઘલ પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ દોડી આવીને લોકોને શાંતિ માટે અપીલ કરી હતી. સ્થાનિક પોલીસની સ્થિતિ કાબૂમાં ન આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. સવારે 10 વાગ્યાથી સ્કૂલ બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને વિવિધ લોકો એકઠા થયા હતા. મૃતકની અંતિમ યાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા હતા. ડીસીપી, પીઆઈ સહિત પોલીસ કાફલા સાથે અંતિમ યાત્રા સ્કૂલ પાસેથી પસાર થઈ હતી અને ઈશનપુર સ્મશાન ગૃહ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજરીમાં મૃતક વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ મૃતકના પિતાએ સરકાર અને પોલીસ પાસે ન્યાયની માંગણી કરી હતી. વિનંતી કરે છે કે આની પર જે છે એની પર એફઆઈઆર થવી જોઈએ. સ્કૂલ ઉપર એફઆઈઆર થાય અને સ્કૂલના પ્રિન્સિપાલ ઉપર એફઆઈઆર થાય, કારણ કે એમને ઘણું બધું વિરોધ છે. આ વસ્તુ અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ. તાત્કાલિક ધરપકડ થાય પ્રિન્સિપાલની. સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ. પહેલો મુદ્દો. કોણ કોણ સાથે છે? સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ કે નહીં? સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ કે નહીં? કાયદેસરના પગલાં લેવા જોઈએ. જે ગુનેગારો મારી વિનંતી. અમુકભાઈ, લોકોનો ઘણો રોષ છે. અમુક આરોપ લાગે છે સ્કૂલ એક્ટિવિટી ખોટી કરાવી રહી છે, ડ્રગ્સ મળે છે, ચાકુ લઈને છોકરાઓ આવી રહ્યા છે. વાલીઓએ અનેક રજૂઆત કરી. આજે એક વાલી નથી, આજે 20 વાલીઓ બોલી રહ્યા છે. વાત મારી પાસે પણ આવી છે. આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે. પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે. પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત. સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે. જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે, પરંતુ જે કંઈ આવશે એની સામે કડક પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપે. અમારા જેવા પ્રતિનિધિ સામે આવે છે પણ સ્કૂલ સંચાલક તરફથી હજી સુધી નથી આવ્યા, જેના કારણે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. હું આપની સાથે સંમત છું કે એમણે આવી અને લોકો સાથે વાતચીત કરવી પડે. કેમ નથી આવતા એ તેમનો વિષય છે. આ જો કંઈ ખોટું કર્યું ટ્રસ્ટી છે આરોપી તરીકે રાખવામાં નહીં આવે, આ સ્કૂલની માન્યતા નથી કરવામાં આવે ત્યાં સુધી અલગ અલગ સંગઠનોનો એબીવીપીનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. પોલીસે તમારી જોડે શું કર્યું? પોલીસ કર્મીઓ દ્વારા આજે જ્યારે અલગ અલગ વિવિધ સંગઠનના લોકો જનાર્દન ત્યારે અહીંયા ભેગી થઈને વિદ્યાર્થીઓને ત્યાંની ભીખ માંગી રહી છે અને પોલીસ કર્મીનો સવારથી જ એ લોકો પર દમન ગુજારવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આજે હું પણ એ જગ્યા ઉપર એનો શિકાર છું. આજે મને પણ જો તમે એના જે મારા સંગઠનથી દૂર કરી દેવામાં આવ્યો છે અને પોલીસ કર્મીઓ કોઈને કોઈ જગ્યા ઉપર એમનો કાયમી હક્કો એ સ્કૂલ ચાલતો હોય અને કોઈને કોઈ જે આજે જે ગુનો થયો છે એના જગ્યા ઉપર એને પ્રોત્સાહન આપવાનું કામ જો પોલીસ કર્મી દ્વારા કરી દેવામાં આવ્યું તો પોલીસ કર્મીને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારા ઘરે પણ દીકરો છે, દીકરીઓ છે,
એના ન્યાય માટે જે લોકો ભેગા થયા છે તો ન્યાય માંગવા દેવામાં આવે અને પોલીસ પ્રશાસનનું કામ છે વ્યવસ્થા અને કાયદો કોઈ જગ્યાએ ખોરવાય નહીં, પરંતુ ક્યાંક ડીલિંગ કરીને દલાલ બનવાનું કામ ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા કરી રહ્યા છે. અલગ અલગ લોકો છે, એમને વિશ્વાસ છે કે આની અંદર કોઈ પણ વચ્ચે આવી જશે આની અંદર, પરંતુ આ જે ન્યાય અન્યાય થયો છે એની સામે લડવા માટે કોઈ પણ ચિંતાને કોઈ રોકી શકે, સંગઠનને કોઈ में जो खोखरा पुलिस स्टेशन है कल स्कूल है, यहाँ पे स्टूडेंट्स इवेंट बना था. इसके अंदर एक क्लास 10th के दो स्टूडेंट आपस में झगड़ा हुआ, उसमें से स्टूडेंट ने दूसरे को चाकू मार दिया था. कल ही पुलिस ने उसमें FIR दाखिल करके में आरोपी था, जो जुवेनाइल था, पुलिस ने उसको डिटेन कर लिया था. मीनवाइल रात को ट्रीटमेंट के दरमियान जो इंसिडेंट में पीड़ित बच्चा था उसकी डेथ हो गई है. तो उसके परिवार वाले, उस स्कूल में जो बाकी स्टूडेंट पढ़ते हैं उनके पेरेंट्स और सिंधी समाज के भीड़ यहाँ पे है, तो सफिशिएंट संख्या में पुलिस की यहाँ प्रेजेंस है. ऑलरेडी पुलिस ने मेन अक्यूज को डिटेन कर रखा है, इन्वेस्टिगेशन आगे बढ़ा रहे हैं. मैं मीडिया के मार्फत से आप सभी लोगों से रिक्वेस्ट करता हूँ कि हम सबको कानून व्यवस्था में एक दूसरे का सहयोग करना चाहिए और पुलिस इस पूरे मुद्दे के ऊपर तटस्थ तपास करेगी और जो भी कल्प्रिट है उनको बिहाइंड द बार किया जाए. सर, कौन से धर्म के लोग थे? आरोपी कौन से धर्म के हैं? जो मृतक है वो कौन से धर्म का है? इसमें जिस बच्चे की डेथ हुई वो सिंधी समाज से आता है और जो मेन अक्यूज है वो सर, ये इन लोगों की मांग क्या है? अभी तक मांग क्या कर रहे हैं? क्या करेंगे हम? इसमें अभी तक जो पता चला है कि दोनों बच्चे सेम सेशन में पढ़ते थे, 10th के स्टूडेंट थे, आपस में स्कूल में जो रख देगी उसका इंसिडेंट है. बाकी सर, ये अभी क्या मांग कर रहे हैं? अभी यहाँ भीड़ एकत्रित है, क्या मांग है इन लोगों की? नहीं, हमने भीड़ के सभी आगेवानों को बुला के पूछा है, उनकी सबकी रजूआत सुनने का हम लोग प्रयास कर रहे हैं. यूनानिमसली ये लोग कहना चाहते हैं कि पुलिस FIR ली, जो हम ऑलरेडी ले चुके हैं, बोल रहे हैं अक्यूज अरेस्ट करें, ऑलरेडी हम अक्यूज ला चुके हैं. फिर इनका स्कूल प्रशासन के ऊपर कुछ आक्षेप है, तो हमने बोला आप डिटेल में हमको स्कूल प्रशासन पे जो आक्षेप है आप लिख के दीजिए, हम संबंधित जो सरकारी डिपार्टमेंट है, शिक्षा एजुकेशन डिपार्टमेंट, उनको फॉरवर्ड करेंगे और वो विभाग जो उसमें योग्य करेंगे. पेरेंट्स की मांग है कि मुस्लिम बच्चे यहाँ नहीं पढ़ने चाहिए, क्या कहेंगे आप? देखिए, ये एजुकेशन विभाग को लगता हुआ मुद्दा है. उनकी जो एजुकेशन विभाग के बारे में जो भी रजूआत है वो हमको लिखित में देंगे, हम एजुकेशन डिपार्टमेंट को भेजेंगे. लोगों को अरेस्ट, इसमें जो मेन अक्यूज था उसको हमने रात को डिटेन कर लिया. बाकी हम सर, यहाँ पे तोड़फोड़ हुई, खाली ये गुजरात गवर्नमेंट और गुजरात पुलिस से ये अपील करते हैं भाई हमें अच्छी तरह से सपोर्ट करें और हमको न्याय दें, और उसके बाद भी हमारा सिंधी समाज हमारे साथ पूरा लगा हुआ. जय हिंद. किस प्रकार की वारदात को आप किस तरह से देख रहे हैं, क्योंकि ये छोटा बच्चा था और हिंसक घटना बनी? देखो, अभी वो हाथ में आया नहीं, आ गए हाथ में, लेकिन उसके बारे में हमने कुछ भी आगे जानकारी नहीं ली है. अभी वो क्या बोलना चाह रहे स्टेटमेंट में हमें कुछ पता नहीं, क्योंकि 2-3 दिन से तो हम यहाँ पे ही सब लोग लगे हुए हैं. जो भी होगी आपको अपडेट मिलती रहेगी. ओके. दोनों बच्चे में लड़ाई हुई थी, ऐसा कुछ था? नहीं, वो अभी कुछ भी पता नहीं है. बच्चे में लड़ाई हुई थी क्या है वो कुछ भी पता नहीं था. ऐसा होता तो मेरा बेटा मुझे जरूर आके कुछ बोलता, लेकिन उससे ऐसी कोई बात नहीं. ये मौका वारदात पे जो भी हुआ है वो सब हमको पता चल जाएगी बाद में. पुलिस हमारे साथ ही है और गुजरात गवर्नमेंट और सिंधी समाज में हमारा पूरा साथ है. स्कूल का भी बार ऐसा जिक्र आता है कि उसके बिहेवियर, वो आपने मीडिया में देखी है. स्कूल का क्या है रिस्पॉन्स वो मेरे को बताने की जरूरत है. स्कूल में जो भी गलत डिसीजन हो रहे थे बहुत पेरेंट्स ने वहाँ पे कंप्लेंट्स भी की है, लेकिन उसका कुछ भी सॉल्यूशन आया नहीं. तो उसके लिए भी हमारा जो भी है आगे कार्यवाही चालू ही है. बाकी आपको सब पता चल जाएगा जो भी. 12:30 આસપાસ એક દુઃખદ બનાવ બન્યો હતો. 10મી કક્ષાનો છાત્રનો ઉપર એને કક્ષામાં ભણતો છાત્રે હુમલા કર્યો હતો. પોલીસે તાત્કાલિક 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજને સવારે રાત્રે 3 વાગે આ છાત્રનું મૃત્યુ થઈ ગઈ હતી. બનાવ ખૂબ જ દુઃખનીય છે. તાત્કાલિક અસરથી 302 મુજબ ગુનામાં ઉમેરા કરવામાં અને અત્યારે જો છેલ્લી મીટિંગ થઈ એમાં વાલીઓ
એનો રિશ્તેદાર હતા અને જો વિક્ટીમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો એના જોડે એ માંગણી હતી કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે. તો સીપી સાહેબે આ માંગણીનો તાત્કાલિક અસરથી માની લીધું છે અને આ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજી આ માંગણી હતી કે ફક્ત એક જ છોકરો ન હતો, એકથી વધારે છોકરા હતા. તો આપને જાણકારી માટે 2 છોકરાએ પોલીસને લઈ લીધું છે અને એમાં પણ અગર સ્ટેટમેન્ટમાં નીકળશે કે એની મદદગારી બીજા જેવા પ્રમાણે આગેવાનો કહેતા હતા કે 6 થી 7 છોકરાઓ છે તો એનો પણ અટક કરવામાં આવશે. ત્રીજી માંગણી એવી હતી કે ગઈકાલે જ્યારે બનાવ બન્યો તો મેનેજમેન્ટ અને અથવા પ્રિન્સિપલ યા જો બી કોઈએ વોટર ટેન્કર બોલાયો અને અહીંયા પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી. એના માટે FSLનો તાત્કાલિક બોલાવી લીધો છે. FSL સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે અને તપાસ કરીને અગર એના ઉપર કોઈ પુરાવાનો નાશ કરવાનો પુરાવા મળશે તો અમે જાણ કરશે. તો અમે 201 મુજબ જેને બી આ પુરાવા નાશ કરવાની મદદગારી કરી છે યા કોચ બી કર્યા છે એનો એમાં અમે સામેલ કરીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશું. અત્યારે એની શમશાન યાત્રા નીકળવાની છે. આગેવાનો અને બીજી સંસ્થા માની ગઈ છે. આ ત્યાંથી સીધા શમશાન જશે, સ્કૂલ બાજુ આવશે નહીં. અને હું અપીલ કરું છું અને સીપી સાહેબે પણ કીધું છે એમાં કોઈ પણ સંજોગમાં કોઈ બી માણસ હોય જેને અગર એમાં કૃત્યમાં સામેલ હોય એને વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે, ચોક્કસ લેવામાં આવશે. અને અપીલ છે કે કોઈ કાયદા વ્યવસ્થા આપણા હાથમાં લેશો નહીં. સવારે પણ ઘણા બધા પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ હતી. સ્કૂલનો તોડફોડનો બનાવ પણ બન્યા છે અને એના માટે સ્થાનિક પીએ તપાસ કરે છે કે કોણ એમાં સામેલ હતા. પરંતુ જો એકચ્યુઅલ બનાવ છે મર્ડરનું, આ ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક અસરથી સંભાળી લીધું છે અને એનો રોલ અમદાવાદમાં માનીઓ પણ ત્યાં પહોંચ્યા છે. પહેલા તો આ દુઃખદ ઘટના છે. એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે. નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ. અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી. પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય. આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે. આ એક શિક્ષણની અંદર ભણતા નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા. આ કોઈના ઉપર શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી. પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને
એનું મનન અને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી દેશની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે